વર્ષ પછી 77 વર્ષ પછી કોઈ કહેવાનું નક્કી કર્યું કે ગુલસિંહ કાકા જેને કોઈ પક્ષનો ગુલામ હોય, કોંગ્રેસ, આમ આદમી કે ભાજપનો, પણ યુવાનોએ નક્કી કર્યું કે ચાલો આપણે બધા ભેગા થઈને એક સમિતિ બનાવીએ. તો ગોગંબા આદિવાસી યુવા સમિતિ બનાવી. એના પછી આ સંઘર્ષ નામ બદલાયું પૃથ્વીનું. એટલે આપણે દરેક ગામમાં યુવા સમિતિ બનાવવાની છે. યુવા એટલે 18 થી 35 એવું ને, મારે જેવો ઉંમરલાયક ડોહારેથી જ ઉપર લેવાનો અભ્યાસ હોય તો એ ગામમાં પ્રશ્ન કયા હોય? ગામમાં પ્રશ્ન કરના રોડ, રસ્તો, લાઈટ, પાણી અને આવાસ. બીજું આપણે ખોદી મજૂરી કરીને પૂરું કરવા માટે કોઈ આનો આવતા નહીં. તો આ મૂળભૂત જરૂરિયાતો હજુ સુધી જો મળી ના રહેતી હોય તો આ વિસ્તારના આપણા આદિવાસી બાળકોએ બિન રાજકીય સંગઠન ઉભું કરી કોઈ પણ જાતનો આજે પોતે કમાવાનો ટાઈમ છે, એમને બે દવાખાના છે, સેવા જ આપેલો છોકરો, એ સમાજ માટે રાત દિવસ આપણા સમાજનું એક હોશિયાર બાળક ઉભું થયું તો આ સંગઠન થયું. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્ર બનલો ત્યાં દેશને આઝાદી પાવી, પણ હિન્દુ પહેલો બનલો આપણો એનો કઈ ગયું બિરસા મુંડા. કેવી એક બલિદાન આપી દીધું. જોયા પરમેશ્વર, આ બધા નાયક સમાજ મૂળ નિવાસી આપણે રાખવા ખરા, પણ મૂળ નિવાસી અસલી હોય તો નાયક સમાજ છે. તો આ ગામમાં પણ નાયક સમાજના મિત્રો હોય, છોકરા હોય, બહાર ભાગે રહી જતા હોય, મોડાસા ગમી, ધનસુરા ગમી, 36 જણ છતાં મજબૂરી કેમ કે આપણે નિપુણ એવું તો જોવા મળ્યા. તો આ ડોક્ટર સાહેબ જેવા વિચારશીલ બાળકોએ નક્કી કર્યું કે આપણો સમાજ પાછળ કેમ, એનું સંશોધન. તાવ આવે તો કાનૂન વિષયને પણ એને ખબર, પણ સમાજ કેમ પાછળ છે એનું સંશોધન. રૂમાલ સાહેબ જેવા, જીનાભાઈ જેવા, ભીમાભાઈ જેવા, મગનભાઈ જેવા, આ કાસરીના જેવા, ભગત જેવા બધા ભેગા થઈને ગોઠવે ખાવું ફૂલ હતું કાં પડે. સારો છૂટો ચોખ્ખું કાર્ય, મેળું કાર્ય, ભક્તિ કરતી હતું ફેર કાર્ય પડતો લોને ટીપે તે લાંબી ની હોતી. તો આપણે સમાજ હજુ ભૂખી કેમ એનું સંશોધન આ લોકોએ કર્યું. તો એ સંશોધનનો સાર એટલો આવ્યો કે આપણા રાષ્ટ્રીય કાર્યક્રમો જેવા કે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ, આવું આદિવાસીનો તહેવાર વિશ્વનો વિશ્વ અધિકાર દિવસ, વિશ્વનો કેમ બીજા સમાજની ઘણા છે આપણાથી, એ આપણે પહેલા હોતાથી ને વિશ્વ આદિવાસી દિવસ કહેવાય. મૂળ નિવાસી એટલે વિશ્વ બ્રાહ્મણ દિવસ કે વિશ્વ વાણિયા દિવસ કે એવું નહીં આવતું. કા એ બધે કદીથી આપણે આવલા હિન્દ દલાવલા રોણ કેટલો પણ એને આપણને જોડવાનું કરવા માંડ્યા. આ છોકરાઓને જ્ઞાન આવ્યું કે આપણા મૂળભૂત અધિકારો માટે આ 13મી સપ્ટેમ્બરના રોજ શું કરાય આપણો સમાજ. તો ડોક્ટર સાહેબ ને મહારાજ જેવાએ નક્કી કર્યું કે આપણો સમાજ પહેલા તો સૌ પ્રથમ એક ઘરને 4 બાયણા હોય, એક પીડમ ફાળવા વાળો નહીં, 4 ભાગ હોય, થોડો પહેરે પેલો એક થોડી પહેરે બીજો કાનો કાયદો ઘર જરૂર પણ તારો રાત દારો ભેગા રહેવા કોઈ લેવા જોવાયો કોઈ ભાગ પાડી લેવા કરો ભાગ પાડી કામ એમ જવાનું છે. તોડે ને 36 નો આંકડો 33 નો જો બીજા લાભ લેવાનો છે. કહેવાનો મતલબ કે વિચાર, વ્યસન, વેમ અને વેર. ડોક્ટર સાહેબે કીધું કે આપણા સમાજમાં શિક્ષણ ઓછું છે. ભણેલા છે, થોડાક ભણેલા બોલવા છે, હોય જાય મરદાન થઈ જાય. સાચું એક બીજી લાયા 2 પૈસા કમાતા હોય તે વાંધો નહીં લાયા, પણ છોકરાઓ શિક્ષણ આગળ વધારો તો બધા કે ભણ કો કરો નોકરી જલ્દી. આ નોકરી જલ્દી આ ડોક્ટર ભણે તો ડોક્ટર બને, બાકી આપણો લાઈન નાખવા સાહેબ કે ત્રિકાર મને મરી જાય તેવી ડાક્ટર નહીં હોય એટલો. આપણા સમાજનો બાળક તો સમાજની લાગણી કરે કે તમે વ્યસનથી મુક્ત કરો. પહેલી ભૂલ વ્યસન જ છે. મોટી મોટી નિર્ણય વાંધો નહીં પીતા હોય પણ સાચી પણ આપણે કેમ કરો, આજે લીધું કાલે ખબર છે પાછું લીધું, રોજ દાડી લેવાના પછી કરતા લાવવાના, કામે જવાય નહીં. તો વ્યસનથી આપણા વિચારો ખરાબ થાય છે. વિચારો ખરાબ થવાથી ભક્તિ નહીં કરવા ચાલે. ભક્તિ આપણા જે તમે
બેન લગાવી લે ના અને વાત વાજા પેટો ને બાકી દાદા એ વિનય ભક્તિ છે મેવા કોઈકને રસ્તો બતાવે એવી ભક્તિ જ છે. તો આ સુંદર વિચારો વાળા આપણા બાળકો સમય કાઢીને સમાજને સુધારવાનું કામ કરે છે. એમાં જે લોકો સતત જણાવ્યાથી બધું ભેગું કરીને જવાનું હોય એમ આવા બાળકોને ટેકો આપવાની જગ્યાએ તોડી પાડવાની વાતો કરે. આ તેવા અને આ તેવા એમ એને આમ આપણે રેવા આવા. એટલે મિત્રો એટલી વિનંતી કે વિશ્વ અધિકાર આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે સૌપ્રથમ શિક્ષણ પર ધ્યાન આપો, બાળકને ભણાવો. આ ગામના જે પણ આગળ પડતા માણસ હોય સ્કૂલમાં જાઓ, સ્કૂલમાં શિક્ષકોની ઘટ કેટલી નિયમિત સરકાર શ્રી જો આપણી પર એહસાન નહીં કરતી ડાકુના એક વસ્તુ એક દિવાળી આઠાણાની પ્રોડક્ટ આઠાણાની દિવાળી પર પણ આપણે જોડે રૂપિયો લેવામાં આવે. આ ગામમાં લગભગ 600 બાઇક હે 600 વાપોર ગામ में 600 ખાલી મોટરસાઇકલ ઇકો કદાચ 10 15 20 હોય મોટી ગાડી એમ કહેવાય છે ખાલી મોટરસાइकिल दाखला लो 600 बाइक एक घर में 3-3 मोबाइल एक बाइक हवार में उठी मफत में 1 लीटर तो पेट्रोल पुराना पड़े तो आ काम में 600 लीटर पेट्रोल जाए 600 लीटर पेट्रोल में टैक्स पेट्रोल से मात्र 55 रुपया नो અને તમે 45 રૂપિયા ગવર્નમેન્ટ ને ટેક્સ આપો છો 600 ગુણ્યા 50 કરો છો તો 30,000 રૂપિયા ખાલી એક દાળના પેટ્રોલના દિવાળીના બીડીના નાનું પડ્યું જમે પેલું ઉંમરનું ડૂટીના વાળી પૈસા નહીં એક ટેક્સ ને નાનું બાળક પણ 30 રૂપિયા જનતાની અંદર આ દેશને ચૂકવે છે ટેક્સ રૂપે. આ ગામની વસ્તી 5,000 ની હોય तो 5-15 लाख रुपए रोकना तो आप महीना के बाद 15-45 लाख रुपए सॉरी 4.5 करोड़ रुपए दी है इनाम तो के छुपा देने कूदो તમે આપણે શિક્ષકોને 2 લાખ પગાર આપણા લોકો દે સરકાર આવે અમને ની પડતી તો રંગ તોરા પછી તો ચાર સ્કૂલમાં શિક્ષક આપણો છે આપણા સમાજને ભણાવો મારતો રહે છે જ્યાં ભૂલ પડતી ભેગાઓ મેં નાની વધારે વાત કરવા માંગુ છું પણ હવે મેં વધારે વાત ન કરતો મગનભાઈ સામંતોને વિનંતી કરું અનુસૂચિત 5 મુજબ થોડો પ્રકાશ પાડો ત્યારબાદ મારા સાહેબના